નમસ્કાર, હું પ્રવીણ. ખેડૂતો કહી રહ્યા છે કે જો તમે અમારા ખેતરમાં પ્રવેશબંધી બંધ કરીશો તો અમે 3 મહિના રાહ જોઈ અમે હાઈવે પર આવીશું અને કદાચ એ દિવસ આવી ગયો. વાત કચ્છની થઈ રહી છે અને કચ્છમાં છેલ્લા 3 મહિનાથી જે દ્રશ્યો આવી રહ્યા છે મીડિયા માધ્યમોમાં બહુ ઓછા ચમકે છે અને નેતાઓનું અક્કડ મૌન છે. ધારાસભ્યોના મોઢામાં મગ ભરાઈ ગયા છે, જે બોલતા નથી, બાકી બોલી રહ્યા છે. આ સવાલ સ્થાનિકોના છે, કિસાન સંઘના છે. એ કિસાન સંઘના છે કે જે કિસાન સંઘને ભાજપના એક ધારાસભ્ય ભાજપનું માસિયાઈ ભાઈ ગણાવે છે. વાંઢિયા ગામનો પ્રશ્ન સળગતો પ્રશ્ન છે, કોઈ વાતચીત નથી. પણ આખરે જ્યારે આટલા લાંબા સંઘર્ષ બાદ, કેમ કે વાંઢિયામાં અટકાયતોનો દોર તો છેલ્લા 1 મહિનાથી શરૂ છે, એમાં કોઈ વિડીયો બનાવો તો પોલીસકર્મી એમ કહે કે ખેડૂતો તો વિડીયો વ્યૂઝ વધારવા માટે બનાવે છે. પોલીસકર્મી કોની ડ્યુટી આપી રહ્યા છે? આ સવાલ એ સ્થાનિકો કરી રહ્યા છે. અને અત્યારની પરિસ્થિતિએ આજે કિસાન સંઘે એલાન કર્યું હતું, જેને ભાજપના એક ધારાસભ્ય ભાજપના માસિયાઈ ભાઈ ગણાવે છે. કિસાન સંઘ અને ખેડૂતોની મહાસભા હતી વાઢિયામાં, 4 થી 5 હજાર લોકો હતા. ત્યારે પણ રકઝક થઈ, ત્યારે પણ વાતચીત થઈ. ખેડૂતો કહેવાના મૂડમાં હતા કે અમારે વાતચીત કરવી છે, પરંતુ તમે વાતચીત કરવા તૈયાર નથી. અમે 19-20 જતું કરવા પણ તૈયાર છીએ, પણ તમે મનમાની ચલાવી રહ્યા છો. આ મુદ્દે કચ્છમાં કિસાન સંઘર્ષ સમિતિ પણ ગઈ, કલેક્ટરને પણ મળી. પણ આજે જે દ્રશ્યો આવ્યા કચ્છમાં બહુ ઓછા બને છે. પહેલી તસવીર એ વાંઢિયા ગામના ખેડૂતોની મહાસભાની છે. તમને દૂર દૂર સુધી સ્થાનિકોની લાઈન દેખાશે અને બાદમાં મહાસભા યોજાઈ છે. અને બીજી તરફ જે સામખિયાળી હાઈવે છે, તમારે મુન્દ્રા પોર્ટ જવું હોય કે ભુજ જવું હોય, એ રસ્તો બંધ કરી દેવાયો. મહિલાઓ રસ્તા પર બેસી છે, રામધૂન બોલાવી રહી છે અને એક જ માંગ કરી રહી છે કે જે કંપની અદાણી કંપનીનું જે કામ ચાલી રહ્યું છે ખાવડાથી હળવદની વીજલાઈન માટે, કંપની જે બંદોબસ્ત માંગી રહી છે અને પોલીસ કર્મીઓ જે જોહુકમી કરી રહ્યા છે, એક તો પોલીસ પ્રોટેક્શન હટાવવામાં આવે અને બીજી તરફ કામ અટકાવવામાં આવે. તો આખરે ખેતરથી આ મુદ્દો નેશનલ હાઈવે પર પહોંચી ગયો. તકલીફ સામાન્ય નાગરિકોને પણ પડશે, પણ તકલીફ 3 મહિનાથી ત્યાંના સ્થાનિકો પીડિતો વેઠી રહ્યા છે. આ બે દ્રશ્યો એ તમામની આંખ ઉઘાડવા માટે કાફી છે, જે રાજકીય સભાઓમાં દાવા કરે છે કે કેટલાક લોકો 20-25 લાખના વળતર માટે મહિલાઓને આગળ કરી દેશે. ખેડૂતોનું કહેવું એવું છે કે રાપરના ધારાસભ્યના પુત્ર જે કહી રહ્યા હતા એક સભામાં, તો પછી એ રાપરના ધારાસભ્ય પણ જરા જોઈ લે કે આ માત્ર 20-25 લાખના સવાલ નથી, પરંતુ તેમના હકની વાત છે. બીજી વાત કિસાન સંઘે એ કરી કે ખબર નહીં કચ્છના ધારાસભ્યો કેમ ચૂપ છે, કંઈ મળી ગયું છે, એ ભગવાન જાણે, રામ જાણે. પહેલી વખત કિસાન સંઘનું જે પ્રદેશ નેતૃત્વ છે અથવા તો અન્ય નેતાઓ છે એક સાથે આવ્યા અને કહ્યું કે અમે ગાંધીનગર કૂચ કરીશું. આ પહેલા કોંગ્રેસ સહિત અલગ અલગ 22 સંગઠનના ખેડૂત આગેવાનો પણ ત્યાં ગયા હતા, ડીજીપીને પણ મળ્યા. તો આ સંઘર્ષ આજે પણ અકબંધ છે, પણ નેતાઓનું અક્કડ મૌન છે અને નેતાઓ ફાયદા ગણાવી રહ્યા છે. જે રીતે નોટબંધીના પણ ગણાવાયા હતા અને ડોલર સામે રૂપિયો તૂટ્યો તેના પણ ગણાવાઈ રહ્યા છે, એ જ રીતે. તો હવે પરિસ્થિતિ શું કમ્યુનિકેશન સુધી સીમિત નથી રહી? આ રોજે રોજનો પ્રશ્ન છે, 1 થી વધુ ગામનો પ્રશ્ન છે, 2 કે 3 જિલ્લાનો પ્રશ્ન છે માત્ર આ વીજલાઈન માટે, પણ બાકી ગુજરાતના 14 જિલ્લાનો પ્રશ્ન છે. અમે જતું કરવા તૈયાર છીએ એમ કહેવાની વાત છે કે 19-20 કરવા તૈયાર છીએ, પરંતુ તો જ તમારે જો જૂની જંત્રી પ્રમાણે જો ચૂકવણું કરવું હોય તો પછી બજાર ભાવે અમે માંગી રહ્યા છીએ, તો શું ખોટું છે? કેમ કે વન ટાઈમ સેટલમેન્ટ છે, મૂળ મુદ્દો એ છે. અને બાકી જે કોરિડોરના જે નિયમો છે કે કોરિડોરથી બહાર કંપની કોઈ કામ ન કરી શકે, છતાં પણ તમે આખી સીમમાં પ્રવેશબંધી ફરમાવી દો, અન્ય પાકોને પણ નુકસાન થાય, મન ફાવે તેવી કામગીરી કરો, બીજા ખેતરમાં જઈને તમે કોઈની અટકાયત કરો, કોઈ ખેતરમાં આવે તો એની પાસેથી પોલીસ 7 બાર માંગે, કોઈ બેહોશ થઈ જાય, કોઈને ઢસડીને કોઈની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવે. રોજે રોજ શાંતિથી આંદોલન ચાલી રહ્યું છે, કોઈ એવો બનાવ નથી બન્યો જેનાથી કદાચ કાળો ડાઘ લાગે. પણ શું ખેડૂતો મજબૂર થયા આખરે 3 મહિનાની લડાઈ બાદ કે કોઈ અમારું સાંભળી નથી રહ્યું? મીડિયા માધ્યમો પણ ઓછું સાંભળે છે. તો પહેલા જોઈએ કે જે સભા મળી, 4 થી 5 હજાર ખેડૂતો હાજર હતા. કિસાન સંઘના નેતાઓનું શું કહેવું છે? કદાચ ખુલીને પ્રદેશ નેતૃત્વ પણ આ વખતે બોલી રહ્યું છે. તો આપણે અદાણી જોડે આવા નીચા ના નમી જાય અને પ્રશાસન આ ફરજ છે ને ધારાસભ્યોની ફરજ છે. કચ્છના ધારાસભ્યોની ફરજમાં આવે. હવે એમને શું લઈ લીધું કે શું દઈ દીધું એ અમે જાણતા,
નથી, ભગવાન જાણે. તો એ પ્રતિનિધિ છે સમાજનો, અને એ પ્રતિનિધિઓ 6 હોવા છતાં આજે અમારે પ્રદેશની આખી ટીમને કચ્છમાં આવવું પડ્યું. પરિસ્થિતિ ખેડૂતોના ખેતરમાં અમે નજરે જોયું છે. તો ઉભા પાકની અંદર થોભલા ઉભા કરવામાં આવે છે, પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે, અને ખેડૂતોને કોઈ પણ સોંભળ્યા વગર, વળતર આપ્યા વગર પોતાની જો હુકમીથી આ કામ કરવામાં આવ્યું છે. અત્યારે પ્રદેશની આખી ટીમ કચ્છમાં આવી છે, એનું નિરીક્ષણ કર્યું છે. ભારતીય કિસાન સંઘને બહુ બતાવેલો સારો નથી, ના છૂટકે ભારતીય કિસાન સંઘ ગુજરાત લેવલે આંદોલન આપવાની ફરજ પડે. પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી ચલાવી ન લેવાય. આવડા મોટા સંગઠનની હારે જે કઈ પોલીસ દમન કરે છે ખેડૂતો હારે, એ વ્યાજબી નથી. કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને ભોગે કોઈ વિકાસ ન થવો જોઈએ. ખેડૂતોના ભોગે વિકાસ થાય ચલાવી ન લેવાય. કારણ કે ખેડૂત અત્યારે આ વીજ લાઈન નીચે ખેતી કરી શકે એમ નથી. આ વીજ લાઈન નીચે શોર્ટ આવે છે. આવી બધી પરિસ્થિતિની અંદર ખેડૂતો વધેલી જમીનની અંદર કેવી રીતે કામ કરી શકશે? બીજા નંબરમાં એની જે કઈ બજાર કિંમત છે એ પ્રમાણે એને વળતર આપવું જોઈએ. તો 3 મહિનાથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે, અંદર ખાને દબાયેલા અવાજે ખેડૂતો એમ પણ કહી રહ્યા છે, શું 182 ધારાસભ્ય અથવા તો કચ્છના કોઈના ધારાસભ્યના ખેતરમાંથી વીજ લાઈન પસાર થઈ રહી છે તો શું ત્યાં પણ વીજ કંપનીઓને પોલીસ મનમાની કરી રહી છે? થઈ રહી છે તો શું તેમને જેટલું વળતર ખેડૂતોને મળે છે એટલું જ વળતર આપવામાં આવે છે? સવાલ તે પણ છે, કેમ કે જેને વીતે છે એ બોલે છે, અને જે બોલે છે એનું કોઈ ન સાંભળે તો પછી આખરે જાય ક્યાં? પોતાના ખેતરમાં ઊભા રહેવા માટે 7 બાર દેખાડવા પડે, અથવા પોલીસ કર્મીઓ માગે. ઓન પેપર સ્ટાફ પોલીસ બંદોબસ્તનો 5 કે 6 દેખાડે અને 50 થી 60 70 પોલીસ કર્મીઓ ખડકી દેવામાં આવે, તેવી પણ આરટીઆઈ થાય. તો આ પરિસ્થિતિ શું છે કચ્છમાં? જે પરિસ્થિતિ બની રહી છે, બધા જ નેતાઓ શું મોઢામાં મગ ભરીને બેઠા છે? આ સવાલ ત્યાંના ખેડૂતો પૂછી રહ્યા છે. સાથે જ આરએસએસ સંઘની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘના નેતાઓ પણ હવે ખુલીને વાત કરી રહ્યા છે. 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. કિસાન સંઘના નેતા શિવજીભાઈ આહિર આપણી સાથે જોડાશે. સાથે જ ભાવેશભાઈ પટેલ પણ આપણી સાથે જોડાશે, વાંડિયા ગામના ખેડૂત છે. શિવજીભાઈ જોડાઈ ગયા છે, તો પહેલો સવાલ એમને કરીએ. જી જોડાઈ ગયું. શિવજીભાઈ, શું આજે વાતચીત થઈ? કેમ કે 1-2 વિડીયો એવા પણ આવ્યા કે તમે અધિકારી સાથે વાતચીત પણ કરતા હતા, અને વાતચીત દરમિયાન એમ પણ કહેવામાં આવ્યું કે અમે 19-20ના મૂડમાં છે, એટલે જતું કરવાના પણ સ્થિતિમાં છે, પણ તમારે ચર્ચા નથી કરવી. કેમ એવી નોબત આવી કે આખરે નેશનલ હાઈવે ચક્કાજામ કરવો પડ્યો, અને ક્યાં સુધી રહેશે? પ્રવીણભાઈ, પહેલા તો જીએસટીવી હંમેશા ખેડૂતોની ચિંતા કરી, એ બદલ જીએસટીવીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય કિસાન સંઘ દ્વારા. અને નોબત એટલા માટે આવી, આપ બધા જાણો છો, 117 દિવસથી વાંડિયા અને લોડાઈની અંદર આ તો માત્ર 2 તાલુકા ગામ છે એ સેમ્પલ પૂરતા છે. સંપૂર્ણ કચ્છ જિલ્લાની આવી પરિસ્થિતિ છે. એટલે સતત પોલીસનું પ્રોટેક્શન અમે ઘણો સંયમ રાખ્યો છે. અમારી બેન દીકરી બેહોશ થઈ જાય, હોસ્પિટલમાં પહોંચી જાય ત્યાં સુધી સંયમ રાખ્યો છે. છતાંય કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિ, સરકાર અને તંત્ર કાયમના માટે 25 પોલીસનું પ્રોટેક્શન હોય અને 200 પોલીસ મૂકી અને બાજુના ખેતરમાં પણ ખેડૂતો કામ ન કરી શકે, ત્યારે આજે સંપૂર્ણ વાંડિયાની અંદર એક મહાસભાનું ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજન થયું. અમારી પ્રદેશની ટીમ પણ સંપૂર્ણ આવી, અને અમે જ્યારે સ્થળ ઉપર ગયા ત્યારે કંપનીનો અધિકારી એમ કીધું, અદાણી કંપનીનો અધિકારી એમ કીધું કે હવે કામ તો ચાલુ જ રહેશે, કિસાન સંઘને જે કરવું હોય કરી લે. એટલે અને એના આગલેથી ખેડૂતોને એમ કીધું કે કિસાન સંઘ અમારું શું તોડી લેશે. એટલે આવા કિસાન સંઘને ગાળું દીધી. એટલે મને એમ લાગે છે ગુજરાતના સંપૂર્ણ 54 લાખ ખેડૂતોને ગાળ દીધી એવું લાગે છે. અને જયારે અમને ખેતરમાં નથી આવવા દેતા, અમે હંમેશા ભારતીય કિસાન સંઘ વાટાઘાટાથી સમજી લે સંવાદમાં અમે માનીએ છીએ, છતાંય જયારે સંવાદ નથી કરતા અને એક દાદાગીરી પૂર્વક ખેતરોની અંદર ભારી મશીનો નાખી પાક અત્યારે તુવેરના, એરંડાના અને કપાસના ને ઉભા છે, એમને હોથ વારી રહ્યા છે. શું દેશું, શું નહીં દઈએ? 19-20ની બેઠક થાય તો 19-20ની વાત થાય. અમે તો 19-20ની વાત કરી કે ચાલો થોડુંક અમે આમ કરીને આ વસ્તુ બેટર પૂરી કરીએ. છતાંય કંપનીનો જે પાવર છે, પોલીસ આખી છે ને કંપની માટે થઈને કામ કરી રહી હોય આવું મને લાગે છે. પોલીસનો પાવર છે. એટલે આજે અમે પોલીસને એક પણ કીધું
કે તમે હટી જાઓ, પછી અમે કંપની વાળા જોઈ લઈએ છીએ કેટલી વાર લાગે છે. એવા અમે નમાલા નથી થઈ ગયા. અમારી બેન દીકરીઓને દસડ્યું, અમારી બેન દીકરીઓને ગાળું દીધું, અમારી કપડા બેન દીકરીઓને ફાડી નાખ્યા. અમે ઘણો બધો સંયમ રાખ્યો છે. છતાંય સમજી લેજો કે આજે 117 દિવસ કોઈ નિર્ણય ના આવ્યો, ત્યારે આજે હાઈવે ઉપર હાઈવે બંધ કરવાની છે અને મોહબત આવી છે. તો હાઈવે પર ક્યાં સુધી બંધ? કેમ કે બાકીને તમે તો અગવડ સહન કરી જ રહ્યા છો. હાઈવે શું હજુ પણ ચક્કાજામ છે? હા, હાઈવે હજી અત્યારે ચક્કાજામ છે. લગભગ 2.5 કલાકથી વધારે સમય થઈ ગયો છે. અમે અત્યારે બેઠા છીએ. આવે કચ્છના કલેક્ટર આવે, કચ્છના પ્રતિનિધિઓ આવે, આવીને એમ કે અમે સંવાદ કરવા માટે તૈયાર છીએ. અમે કોઈને હેરાન કરવા નથી માંગતા, પણ આપણા માધ્યમથી હું કચ્છની, સંપૂર્ણ ગુજરાતની, સંપૂર્ણ દેશની પ્રજાને કહેવા માંગુ છું, અમે તમને હેરાન કરવા માટે હાઈવે બંધ નથી કર્યો, પણ આ ખેડૂતો સવારમાં ઉઠીને જેનું અન્ન અને દૂધ મોઢામાં નાખો છો, એના માટે થઈને જો આ ખેડૂતો જ ખતમ થઈ જશે તો આ કંપનીઓથી તો કાંઈ દેશ ચાલવાનો નથી. આ દેશની અંદર ઇકોનોમીમાં ખેડૂતોનો 60%, હું હંમેશા કહેવા આવ્યો છું, કહેતો આવ્યો 60% હિસ્સો છે. બીજી બાબત, આ સરહદી જિલ્લાની અંદર જો ખેડૂતો ખતમ થઈ જાય તો કાલે આ જિલ્લાની પરિસ્થિતિ શું નિર્માણ થાય? એટલે અમે તો રાષ્ટ્રની શિવજીભાઈ, તમે કલેક્ટરને પણ મળ્યા છો, કિસાન સંઘર્ષ સમિતિના સભ્યો પણ મળ્યા, તમે અહીંયા કલેક્ટરને બોલાવવાની વાત કરો છો. બીજી તરફ કિસાન સંઘના નેતા આજે જે કહી રહ્યા હતા જીએસટીવી સાથેની બાઇટમાં કે કચ્છના ધારાસભ્યોને ખબર ને શું મળી ગયું છે, રામ જાણે કે બધા જ ચૂપ છે. તમારા રાપરના ધારાસભ્યના પુત્ર એમ કહે છે કે 15-20 લાખ રૂપિયા માટે મહિલાઓને આગળ કરવામાં આવે છે, તો એક ખેડૂત એમ કહે છે કે ભાઈ સવાલ 15-20 લાખનો નથી, અમારા હકનો છે. તો આમાં બધા જ નેતાગીરી, બધી જ મૌન છે. અને કચ્છના એક ધારાસભ્ય એમ કહે કે ભાજપ અને કિસાન સંઘ તો માસિયાઈ ભાઈ છે, તો માસિયાઈ ભાઈની ચિંતા નથી શું? અમે કોઈના, પ્રવીણભાઈ, હું આપના માધ્યમથી અનેક વખત ક્લિયર કટ કરી ચૂક્યો છું, ફરીથી ક્લિયર કરું છું. અમારું બિન રાજકીય સંગઠન છે અને અમે જો એના માસિયાઈ ભાઈ અહીં તો અમારી આ પરિસ્થિતિ હોય તમે સમજી શકો એમ છો. આપના માધ્યમથી મારો મેસેજ પહોંચે તો અમે તો એમને અમારા ખવા ઉપર 100% બેસાડીને ગાંધીનગર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ આવ્યું. એ આજ કિસાન સંઘ હતું, પણ એ અમને ભૂલી ગયા, આ ખેડૂતોને ભૂલી ગયા. અમારું સંગઠન બિન રાજકીય સંગઠન છે. વર્ષોથી અમે રાષ્ટ્ર અને બિન રાજકીય સંગઠન ચલાવ્યું છે, રાષ્ટ્રને વરાયેલું સંગઠન છે. નહીં, એ વાત આપણે ઘણી વખત તો એ ધારાસભ્ય જે સભામાં બોલ્યા, શું એ ધારાસભ્ય એક વખત વાંઢી આવ્યા છે અથવા એ હાઈવે પર આવશે? એક વખત નથી. અરે આવવાની તો વાત જુદી છે, ક્યારે હાલ હવાલ પણ નથી પૂછ્યા કે ખરેખર ખેડૂતોની સ્થિતિ શું છે. એટલે ખેડૂતોની બાજુમાં ક્યારે ચૂંટાયેલા છે ધારાસભ્ય હોય, એમપી હોય, પાર્ટી હોય, ક્યારે નથી આવ્યા. એનો વિષય છે, નથી આવ્યા. શું મળ્યું ન મળ્યું, શંકા અત્યારે પ્રજા કરી રહી છે અને શંકા 100% કદાચ સાચો પણ હોઈ શકે. અદાણી એવું તો શું પીવડાવી દીધું છે કે અદાણી સામે ન બોલી શકે, અને આ ખેડૂતોને આજે પાય માલ આજે 117 દિવસે કરી રહ્યા છે. બીજું કે ધારાસભ્યનો પુત્ર એમ કે બેન દીકરીઓને આગળ કરીને 5-10 લાખ રૂપિયા માટે થઈને આગળ કરે છે. અરે ભાઈ, અમારો અધિકાર છીનવાય છે. આ દેશના ઇતિહાસની તમને ખબર ન હોય તો આપના માધ્યમથી કહું છું એમને, આ દેશની અંદર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કીધું ઝાંસી નહીં દૂંગી, અને દેશને જયારે રાક્ષસોનો સહાર કર્યો છે તો એ જગદંબા હોય, કિશોર અને તલવાર પર ઉપાડી છે. એટલે એમને જો ઇતિહાસની ખબર ન હોય તો અમારી બેન દીકરી તો તમે કેમ પૂછા કરવાની? તમારી જવાબદારી નથી ભાઈ. તમે ગાંધીનગર પહોંચાડ્યા તો તમને એવડું બેન દીકરીનું જો પેટમાં બળ્યું હોય તો તમારે આગળ આવવું હતું. તમે આજ દી સુધી કેમ આગળ નહીં આવ્યા? મારો સવાલ આટલો જ છે. બીજી વસ્તુ એ કરવામાં આવી શિવજીભાઈ, જેના ખેતરમાંથી આ કામ થઈ રહ્યું છે, નિયમ બહાર કામ થઈ રહ્યું છે, કોરિડોર બહાર કામ થઈ રહ્યું છે, મેં સામાન્ય સમજમાં સવાલ એ પૂછ્યો કે કોઈ પણ ધારાસભ્યના ખેતરમાંથી શું વીજલાઈન પસાર થઈ રહી છે, અને જો થઈ રહી હોય તો તેમને કેટલું વળતર મળી રહ્યું છે? શું આટલું જ મળી રહ્યું છે, વધારે મળી રહ્યું છે? તો કદાચ એ પીડા સમજશે ને શિવજીભાઈ. તો ભરતભાઈને કોલ લગાવો. કચ્છમાં વીજલાઈનનો પ્રશ્ન છે અને જે કહી રહ્યા છે કે માસિયાઈ ભાઈ નથી, બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, માસિયાઈ ભાઈ નથી. જો ભાજપના ધારાસભ્ય કચ્છમાં વાત કરી રહ્યા હતા, પણ કિસાન સંઘ જ કહી રહ્યું છે કે આને આ પરિસ્થિતિ રહે તો અમે મજબૂરીમાં પછી રસ્તા પર આવ્યા છીએ, અને રસ્તા પર આવ્યા છીએ તો અમારી માંગ, બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, નહીં સંતોષાય તો પછી અમે આવનાર સમયમાં ગાંધીનગર કૂચ કરીશું. આજે આર.કે. પટેલથી માંડીને કિસાન સંઘના અલગ અલગ જિલ્લાઓના પ્રદેશ નેતૃત્વ છે તેમને પણ ચર્ચા કરી, અને શિવજીભાઈનું એમ કહેવું છે કે જો સામેથી અધિકારીઓ તરફથી એ જવાબ એમને મળી રહ્યો છે કે કામ તો ચાલુ જ રહેશે, તો આ સમાધાન ક્યાં છે? એ કહી રહ્યા છે કે તમે 2.5 કલાક થઈ ગયો
જે નેશનલ હાઈવે છે સામખિયાળી હાઈવે, એ સામખિયાળી હાઈવેને બ્લોક કર્યો છે માત્ર એ ચર્ચા માટે અથવા તો સમાધાન માટે. તો શું આ મજબૂરીમાં બાકી પણ અગવડ ભોગવશે? 3 મહિનાથી આ લોકો તો ભોગવી રહ્યા છે, પણ આટલું બધું જ ખુલ્લેઆમ થઈ રહ્યું છે છતાં જ કચ્છના તમામ ધારાસભ્યો અથવા તો નેતાઓ જે વાહવાહી જેવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, શું એ તમામ લોડાઈ કે માંડ્યા ગયા છે? આ સવાલ છે અને આ સવાલ સતત ઉઠતો આવ્યો છે. અને જે 2 તસવીરોથી આ બુલેટિનની શરૂઆત કરી હતી એ આજના દિવસની સૌથી મોટી તસવીર હતી. એક તો હુડામાં આજે આખા હિંમતનગર બંધનું એલાન છે, ત્યાં પણ કપાતનો પ્રશ્ન છે, સાથે જ જે પણ વિકાસ થઈ રહ્યો છે વિકાસથી એ લોકોને વાંધો નથી, પણ સામે કોઈને વિશ્વાસમાં નથી લેવાયા એ પ્રશ્ન છે. તો માત્ર આ કચ્છની વાત નથી રહી, પરંતુ જેમ બીજલાઈન આગળ વધશે કચ્છથી મોરબી જિલ્લોથી જામનગર જિલ્લો, સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓને ટોટલ દક્ષિણ ગુજરાતના મળીને, ઉત્તર ગુજરાતના મળીને 14 જિલ્લાનો પ્રશ્ન છે. તો શું બધે જ આ પ્રકારની પરિસ્થિતિ થશે? સવાલ ગંભીર છે. ભરતભાઈ જોડે ગયા છે આઈ થિંક. શિવજીભાઈ, એક નાનકડો સવાલ બાદમાં ભરતભાઈ બંને ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. મને સવાલ લઈ લો ને. જી એક જ મેં તમને સવાલ કીધો, તમારા સુધી પહોંચ્યો તો હું એમ કહી રહ્યો છું, કચ્છના એક પણ ધારાસભ્ય અથવા તમારા ધ્યાનમાં આવ્યા એક પણ ધારાસભ્યના ખેતરમાંથી શું વીજલાઈન પસાર થઈ રહી છે? થઈ રહી છે તો તેમને કેટલું વળતર મળી રહ્યું છે? શું આટલું જ વળતર મળી રહ્યું છે જે અન્ય ખેડૂતોને મળી રહ્યું છે? એના ખેતરોમાં ક્યારે વીજળીનો પસાર થતું નથી. શું વાત કરો છો સાહેબ? એ હંમેશા સમજી લેજો કે એને પહેલાથી જ ખબર હોય છે, એટલે એમનું રોડ મેપ બદલી નાખે છે, એટલે એનામાંથી નીકળે તો એને ખબર પડે કે ખરેખર નુકસાન કેટલું છે. એટલે ખરેખર છે ને અત્યારે એમને વારે આવવાનો સમય છે અને ખેડૂતોની વારે આવવું જોઈએ. નથી આવ્યા એ હકીકત છે, પણ જો આ આંદોલન હજી પણ સાંભળવામાં નહીં આવે તો અમારા મહામંત્રી આજે જાહેરાત કરી છે, અમે આજે સંપૂર્ણ ગુજરાતમાં આવી જ રીતે આંદોલન ઉગ્ર બનશે અને આખરે ગાંધીનગર સુધી આંદોલન પહોંચશે એવું નક્કી કર્યું છે. ઓકે, ધન્યવાદ શિવજીભાઈ જોડાયા. ભરતભાઈ આપણી સાથે છે. ભરતભાઈ, શું સ્થિતિ છે? સ્થિતિ અત્યારે આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 2.5-3 કલાકથી તો હાઈવે જામ છે, પણ તંત્ર હજી કઈ ધ્યાન નથી દોરી રહ્યું ક્યાંય. હવે પછી શું? આજ સવારે અધિકારીઓ સાથે જે ચર્ચા થઈ, 2-4 દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અટકાયત થઈ હતી, કોરિડોર બહાર કામ થઈ રહ્યું, તો આ બધા પ્રશ્નો હજુ અકબંધ છે. અધિકારીઓને કાંઈ ફરક નથી પડતો આ ચીજથી. આજ સવારે જ મારી વાત થઈ હતી એસપી સાહેબથી. એસપી સાહેબ તો એક જ અમને રસ્તો બતાવ્યો, ખેડૂતોને કોર્ટમાં ચાલ્યા જાઓ તમે. બીજો કોઈ રસ્તો નથી બતાવતો એસપી સાહેબ. એ તો કોર્ટમાં જાઓ, કલેક્ટર પાસે જાઓ, ખેતરે ના આવો. અચ્છા, ખેતરે ના આવો. હા, ખેતરે ના આવો તમે. એટલે આ ક્યાંનો કાયદો, ખેતરે ના આવો? આ ક્યાં લખેલું છે? એ તો અમે પૂછા કરી એસપી સાહેબ ને, એ તો કે ના, એ અહીંયા આવો નહીં જ્યાં સુધી કામ ચાલુ હોય ત્યાં સુધી. અચ્છા, તમારે પગ જ નહીં મૂકવાનો? ના, પગ નહીં મૂકવાનો. આવું તો ન કહે, કાયદાના જાણકાર તો આ વાત ન કરી શકે. આવી વસ્તુ કીધેલી આજે સવારે મને. તો પછી કેમ સ્થિતિ એવી આવી કે હાઈવે સુધી પહોંચવું પડ્યું? હવે શું કરે, છેલ્લો ઓપ્શન એ જ છે ખેડૂતો પાસે. બાકી તો કઈ કરી નથી શકતા ને ખેડૂત. આજ કોઈ ખેડૂતને તમે કે સરકાર આપણે તંત્ર વાળા કહે છે કે કોર્ટમાં ચાલે જાઓ, શું કોઈ ખેડૂતની એટલી ઇન્કમ છે કે કોર્ટમાં પૈસા ભરી શકે એટલા? એટલે નાની કોર્ટ તો કોઈ કેસ લેતી નથી. શું બધા એકબીજાને ખો આપી રહ્યા છે હાઈકોર્ટમાં? અચ્છા, શું બધા એકબીજાને ખો આપી રહ્યા છે? 100%. તો હવે શું, જે શિવજીભાઈએ વાત કરી, આમને આમ તો કેટલા કલાક સુધી હાઈવે જામ રહેશે, અથવા તો જે ભવિષ્યમાં ગાંધીનગર કૂચ કરવાની વાત છે? જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી તો આ તંત્ર જાગશે નહીં, ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે. તો અત્યારે કદાચ ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થઈ હશે, મહિલાઓ પણ રામધૂન બોલાવતા જોઈ રસ્તા પર. પણ હવે શું કરી શકીએ બોલો? હવે ખેડૂત આટલો લાચાર થઈ ગયો છે, આમાં કરવું શું અમારે? અચ્છા, હેરાન થઈ ગયા છે. અચ્છા, શિવજીભાઈ કહી રહ્યા હતા, કિસાન સંઘના નેતાએ પણ કહ્યું કે ધારાસભ્યો ક્યાં છે, સ્થાનિક નેતાઓ ક્યાં છે, એ કોઈ નથી બોલતા, ઘટના સ્થળ ઉપર નથી આવતા. શું તેમને કોઈ મેસેજ આપવા માંગો છો, અથવા તો તમારી કોઈ વાત થઈ છે આ બાબતે કે આમાં કંઈક તમે મધ્યસ્થી કરો અથવા તો કંઈક ઘટતું કરો? ધારાસભ્યથી ગયા વીકમાં ચર્ચા થયેલી, પણ એમનો કેવું એવું છે કે જે કંપની આપે લઈ લ્યો, અમે આમાં કાંઈ ન કરી શકીએ. અચ્છા, આવા જવાબ આપ્યા છે અમને. તો તમારું ગામ વાંઢિયા, તો ત્યાં કામ ચાલુ છે, બંદોબસ્ત વધાર્યો છે, ઘટાડ્યો છે, હટાવી દીધો છે, અત્યારે શું સ્થિતિ છે?
આજે તો સમજો ને સાહેબ, સવારે 9 વાગે પોલીસ ફોજ લઈને આવી ગઈ હતી પૂરેપૂરી. હમ રોજ આવે છે 11, 11:30 વાગે, પણ આજે અર્લી મોર્નિંગ પહોંચી ગયા હતા અને મોટો કાફલો, હમ એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ બધા હું જ હાજર હતા આજે તો. હમ કેને ખબર આ લોકોને શેની બીક છે. અચ્છા, આજે અટકાયત નથી થઈ ટૂંકમાં? આજે અટકાયત નથી થઈ. તો હવે પછી શું? મોટી સંખ્યા જોવે એટલે અટકાયત નથી કરતા. બાકી તો શું છે, 2-5 ખેડૂતો હોય, 10 ખેડૂત, 20 ખેડૂત, 150 ખેડૂતો સુધી અટકાયત કરી જાય છે આ લોકો. એમને કેમ વાતચીત કરવા કેમ કોઈ તૈયાર નથી થતું, અથવા વાતચીતથી સમાધાન કેમ નથી નીકળતું? મુખ્ય સવાલ એ છે. પેકેજ મળી ગયો હશે અદાણી તરફથી બધાને. એવું તો કઈ રીતે કહી શકો? તો બીજું શું કહી શકીએ સાહેબ? જો આખું તંત્ર સૂતેલું હોય તો આનો અર્થ તો એ જ થાય છે કે પેકેજ મોટું મળ્યું છે આ લોકોને. શું તો પોલીસ કર્મીઓ નિયમ મુજબ કામ નથી કરતા? સળંગ એ આક્ષેપ લાગતા રહે છે કિસાન સંઘ તરફથી, અલગ અલગ આગેવાનો તરફથી, ખેડૂતો તરફથી, કે અમારું નથી સંભળાઈ રહ્યું, કંપનીનું જ સાંભળે છે. અત્યારે પોલીસ કને કોઈ નિયમ નથી. ખાલી ખેડૂતને હેરાન કરવો હોય તો નિયમ લાગુ પડે છે. ઓકે, ધન્યવાદ. અપેક્ષા રાખીએ કે છે ને ચર્ચા થાય. માત્ર આ જે પરિસ્થિતિ ઊભી થઈ કંપની છે, વાળા એફઆઈઆર લખાવ, એક જ મિનિટ સાહેબ, જી, કંપની વાળા એફઆઈઆર લખાવવા જાય ને ખેડૂત ઉપર તો તરત એફઆઈઆર ફાઇલ થાય છે. અને ખેડૂત પોલીસ ચોકીમાં એફઆઈઆર લખાવવા જાય એટલે કહેવામાં આવે અરજી લઈ લઈએ, અરજી આપો, તમારી અરજી આપો. ખેડૂત સાથે અરજી રમવામાં આવે. અને કોઈ મોટી કંપની હોય તો ડાયરેક્ટ ખેડૂત ઉપર એફઆઈઆર ફાટી જાય છે. અચ્છા, જાણવા જોગ અરજી. હા, ઓકે, તો જાણવા જોગ કદાચ આજની ઘટના તમામ ધારાસભ્ય નેતાઓ માટે પણ છે, કેમ કે ખેતરબંધીથી હવે આ મુદ્દો હાઈવે પર પહોંચ્યો છે અને 2.5 કલાકથી જો હાઈવે ચક્કાજામ હોય તો જે 3 મહિનાથી જે પીડિત પરિવારો સહન કરી રહ્યા છે, કદાચ આમ જનતાએ પણ થોડુંક સહન કરવું પડે એ પ્રકારની પરિસ્થિતિ છે. કિસાન સંઘ મેદાને છે, ખેડૂતો મેદાને છે, અને જે હુંકાર ભરી છે એ હુંકાર ક્યાં સુધી, કેટલી અને કેવી સંભળાય છે, સ્થાનિક નેતાઓને પણ અને ગાંધીનગરને પણ એ કદાચ નક્કી કરશે. અહીંના સ્થાનિકો સાથે જ હજુ શું કલેક્ટર સાથે કોઈ વાતચીત કે અધિકારીઓ સાથે વાતચીત કરીને કોઈ અડધો રસ્તો કે વચ્ચેનો રસ્તો નીકળે છે કે નહીં, કેમ કે 3 મહિનાથી તો નીકળ્યો નથી. જો આને આ પરિસ્થિતિ રહી તો અન્ય 13 જિલ્લાઓ પણ છે. શું આ પ્રકારની સ્થિતિ અને સંઘર્ષ માટે જ પોલીસ રાખવામાં આવે છે, અથવા ખેડૂતોને બીજું કોઈ કામ નથી? સવારે ઊભા રહીએ ડીએપી અને યુરિયાની લાઇન માટે, અને પછી તમારા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે. બાકી બીએલઓની કામગીરી તો ચાલી જ રહી છે. અને ઉપરથી તમારે આ પ્રકારની પરિસ્થિતિ આવે તો આ રીતે લડવાનું. અપેક્ષા રાખીએ કે આ મુદ્દો એટલો ગંભીર બની ગયો હશે જેને કદાચ નેતાઓ ગંભીરતાથી નથી લેતા. એ પ્રકારની પરિસ્થિતિ કચ્છ પૂરતી હાલમાં છે, અને કદાચ આ પરિસ્થિતિનો ચેપ અન્ય જગ્યાએ ન લાગે એ ખૂબ જરૂરી છે. તેના માટે ચર્ચા જરૂરી છે જો સમાધાનમાં રસ હોય. પણ સવાલ એ પણ છે કે સમાધાનમાં રસ આખરે કોને છે અને કેટલો છે? નમસ્કાર.